વેલ રેપ્યુટેડ બિલ્ડર્સ ગ્રુપમાંનું એક એટલે દર્શનમ વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે ભવ્યાતિ ભવ્ય પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, મહાકુંભ પ્રોપર્ટી એક્સપોમાં દર્શનમ ગ્રુપનો પણ સ્ટોલ લાગ્યો છે. કઈ કઈ જગ્યા સાઇટ છે તે અંતર્ગત આપણે ડિટેલમાં વાતચીત કરવી છે. સર, જ્યારે અમે અહીંયા આવ્યા છે દર્શનમ અને તે રિલેટેડ વિશેષ માહિતી લેવી છે, શું કહેવા માંગો છો? દર્શનમની સાઇટ પહેલા તો ક્યાં ક્યાં છે વડોદરા શહેરમાં? આપણી દરેક વિસ્તારમાં અનેક સાઇટો છે. આપણે પ્રીમિયમ પ્રોજેક્ટ પર થોડું વધારે વર્ક કરીએ છીએ. એમ તમે જોવા જાઓ તો આ સ્ટોલ પર્ટિક્યુલર અમે એક રિંગને પકડ્યો છે, દેટ ઇઝ તરસાલી, મકરપુરા, માંજલપુર. અમે ચાહીએ છીએ કે આ વિસ્તાર પર થોડું વધારે ફોકસ કરીએ. એટલે આપણા 35 લાખથી ચાલુ થાય છે અને 2.5-3 કરોડ સુધીનો પ્રોજેક્ટ છે. તમે જોશો તો માંજલપુરમાં કોઈ નવું ડેવલપમેન્ટ એવું સારું છે નહીં. આફ્ટર સક્સેસ પ્રોજેક્ટ સ્પ્લેન્ડોરા 1 પછી સ્પ્લેન્ડોરા 3 લાવ્યા છે. અગર તમે આપણે મકરપુરા કિંગ્સ વિલેજની વાત કરીએ તો આજે વીએમસી લિમિટમાં 5 કિલોમીટરના રેડિયસમાં પણ તમે જોશો ને તો આ રેટ પર આવા વિલા મળવા તમને પોસિબલ જ નથી. એવું છે, થોડો સ્કેલ વધારે મોટો છે પ્રોજેક્ટનો. ઓકે, એમિનિટીઝ રિલેટેડ શું કહેવા માંગો છો? હવે તો ડિસ્કોથેક, જીમ, ગાર્ડન એરિયા, પછી રમવા માટે મલ્ટીપર્પઝ, પિકલ બોલ હમણાં બહુ ચાલે છે. એ બધું જ અવેલેબલ છે. તમે મકરપુરા જતા રહો, સ્પ્લેન્ડોરા જતા રહો, મલ્ટીપર્પઝ કોર્ટ હવે પોસિબલ છે બધે. ઓકે, અનેક એમ્યુનિટીઝ તમને મળી જશે. ઓકે. મહાકુંભ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કર્યું છે, એ રિલેટેડ શું કહેવા માંગો છો? 2 વર્ષ પછી આ વખતે થયું છે. બહુ જ સરસ આયોજન છે. અનેક બિલ્ડરો અલગ અલગ પોતાની યુનિકનેસ બતાવી રહ્યા છે અને ઠીક છે, થોડું બહુ મેચના કારણે પ્લસ માઇનસ રહેશે તો પણ ફૂટફોલ જોઈએ એવો છે તો વાંધો નહીં આવે. જો તમે કોઈ પ્રોપર્ટી શોધતા હોય કે અનેક બિલ્ડરો સાથે તમને એક 1-to-1 કન્વર્શન કરવું હોય તો આ એક ડોમ છે જ્યાં 500થી વધારે પ્રોપર્ટી અને 50થી વધુ બિલ્ડરો કે ડેવલપરો સાથે મેગા તમને જોવા મળી જશે. તો જરૂર પધારો.